સ્વામિનારાયણો નીલકંઠો નારાયણો હરિ હરે કૃષ્ણશ્ચ સહજા નંદ કૃષ્ણોસ્તુ મે હૃદિ સહજાનંદ કૃષ્ણોસ્તુ મે હૃદિ. ઓમ શ્રી હરિ કૃષ્ણાય નમો નમઃ. ઓમ શ્રી ઘનશ્યામાય નમો નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રૂયતામ દેવદેવેશ સ્વામિનારાયણ પ્રભો ત્વદીયેનાવધાનેન કથયિષ્યે શુભઃ કથા. સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ ભગવાનની જય. સ્વામિનારાયણ હરે. પછી ભરતની ભૂમિ મોજાર કૃષ્ણચંદ્રની આજ્ઞાનુસાર સ્થાપવા ઉદ્ધવી સંપ્રદાય સમો આવ્યો તે કહું છું કથાય. હરિનો દિગ્વિજય પ્રબંધ તેમાં છે આ કથાનો સંબંધ. નિત્યાનંદ મુનિ રચનાર જાણે જે સર્વશાસ્ત્રનો સાર. અચિંત્યાનંદ બ્રહ્મચારી અભયસિંહ રાજાની આગળ ભગવાનની કથા સંભળાવે છે. અભયસિંહ રાજા પ્રશ્ન કર્યો છે કે ઉદ્ધવ સંપ્રદાય ક્યાંથી શરૂ થયો એ કહો. એટલે આખી એ વાત શરૂઆત કરેલી છે. ભગવાન શ્રી કૃષ્ણની ઈચ્છાને અનુસારે ઉદ્ધવજી જે સંપ્રદાય પ્રવર્તાવ્યો છે એની કથા કહું છું કે જે કથા કઈ છે ને રાજાએ પૂછ્યું હતું કોઈ જૂના ગ્રંથમાં હોય તો એ પણ મને સંભળાવો. તો નિત્યાનંદ સ્વામીએ હરિદિગ્વિજય નામનો ગ્રંથ લખ્યો છે. આમાં અધ્યાય આવે ને અધ્યાયમાં ઉલ્લાસ આવે. તો નિત્યાનંદ સ્વામીએ ગ્રંથ રચ્યો છે. એ ગ્રંથમાં લખેલી કથા કહું છું. રામાનંદ સ્વામી એટલે ઉદ્ધવજી ભારત ભૂમિમાં ફરી એ બહુ જગ્યા ઉપદેશ કર્યો. શ્રી કૃષ્ણ ભગવાને પ્રભાસમાં જ્ઞાન આપ્યું. એ જ્ઞાનને સીધા બદ્રિકાશ્રમમાં હાલે ગયા એમ નથી. બીજા શાસ્ત્રોમાં બહુ વિસ્તાર નથી આ કથાનો. પણ ઉદ્ધવજી હરિદ્વારમાં આવીને જેમ વિદુરજીને જ્ઞાન આપ્યું ને એમ તો ભારત ભૂમિમાં બહુ ફર્યા છે. ઉદ્ધવજી બહુ પ્રચાર કર્યો છે જ્ઞાનનો. લોકોને સનાતન ધર્મમાં વાળ્યા છે. પ્રભુ પાદુકા મસ્તકે ધરી દેશો દેશ વિશે જ વિચર્યો. માથા ઉપર રાખતા લો ભગવાન પાદુકા આપી હતી ને
મસ્તક ઉપર એટલે માથા ઉપર લઈને ફરવું પડે એવો અર્થ નથી, પણ એને સાથે રાખી હતી એમ, મુખ્ય તરીકે પાદુકા એમ, એના આધારે. અને હૃદયમાં ભગવાન કૃષ્ણનું ધ્યાન કરી અને ચારે વર્ણને જ્ઞાન આપેલું ઉદ્ધવજી, દેશો દેશમાં ફરીને. અને ઘણા બધા રાજાઓ ઉદ્ધવજીના શિષ્ય થયા. ભગવાન શ્રી કૃષ્ણ આ પૃથ્વી ઉપરથી અદ્રશ્ય થઈ ગયા પછી એ રાજાઓની સંખ્યા બતાવેલી છે. જે જે ઉદ્ધવ આશ્રિત થયા, ભવ પાર તે ઉતરી ગયા. ભૂપ ઇક્ષ્વાકુ વંશના વિષ વિષ હય હય વંશી મહિષ. જે જે ઉદ્ધવજીને આશ્રિત થયા એ બધા જ રાજાઓ ભવસાગરને પાર થઈ ગયા. તો તેથી ઈ સમયના અરસામાં ઇક્ષ્વાકુ વંશના 20 રાજાઓ ઉદ્ધવજીને આશ્રિત થયા. અને 20 રાજા હય હય વંશીના ઉદ્ધવજીને આશ્રિત થયા. પાંચાળ દેશના 24 રાજાઓ ઉદ્ધવજીને આશ્રિત થયા. શક દેશના પણ 24 રાજાઓ, કલિંગના 31 રાજાઓ, વિતિહોત્ર અને ગોત્રીના 20 રાજાઓ, સુરસેનના 22 રાજા ઉદ્ધવજીને આશ્રિત થયા. અને મિથિલ પ્રદેશના 27 રાજાઓ ઉદ્ધવજીને આશ્રિત થયા અને નિયમ ધર્મમાં રહીને રાજ્ય બનાવ્યા, રાજ્ય ચલાવ્યા. કુરુકુળના 35 રાજા સત્સંગી થયા ઉદ્ધવજીને આશ્રિત. એવો બધા મુક્તપણાને પામ્યા, આ લોકમાં પોતાનું કામ કરી ગયા, ભવ બ્રહ્મણ થકી વિરામ પામ્યા. પછી ઉદ્ધવજી બદ્રિકાશ્રમમાં ગયા છે. આટલું કામ કર્યા પછી, એટલે ઘણા વર્ષો સુધી ઉદ્ધવજી રહ્યા એમ પૃથ્વી ઉપર. પછી બદ્રિકાશ્રમમાં જઈને નિવાસ કર્યો. ઉદ્ધવજી હાલાઈ ગયા બદ્રિકાશ્રમમાં. ધીરે ધીરે ભારત ભૂમિમાં પાછો અધર્મ વધ્યો. ઉદ્ધવજી ટકાવી રાખ્યો, પણ ઉદ્ધવજી ગયા પછી પાપી અને કામાંધ રાજાઓ ઘણા બધા થયા. એ મોટા મોટા સંતોની મસ્કરી કરે, શાસ્ત્ર ઉપર બિલકુલ એને આસ્થા નહીં. એમાં એક મોટો મહાપદ્મ નામે કરીને રાજા થયો. એ ઘણા બધા રાજાઓને મારી નાખ્યા એને. અધર્મી હશે, ગમે તેમ હશે બીજા રાજાઓ. એટલે મહાપદ્મ રાજાએ અમુક સમય સુધી ધર્મનું પાલન કરાવ્યું, પણ પછી એને કંઈક સંગત લાગી ગઈ, પોતે અધર્મી થઈ ગયો પાછો. લ્યો, મહાપદ્મ રાજા અંતે ઈ અધર્મી થયો. બ્રાહ્મણો બધા કુટિલ ને કુકર્મી થયા. એના પછી મહાપદ્મ રાજા પછી 8 નંદ નામે કરીને રાજા થયા. નંદ રાજા નામ હો, એવા એક નહીં 8 રાજા થયા નંદ નામે કરીને. અને 10 મૌરી નામે કરીને રાજા થયા. 10 શૃંગ નામે કરીને રાજા થયા. 30 આંધ્ર રાજા થયા. અને 7 આભીર રાજા થયા. અને ગર્ધભી રાય નામના 10, કંક નામે 16 રાજા થયા. અને એના પછી 23 યવન રાજા થયા, એટલે મુસલમાન. 23 રાજાઓ આ દેશ ઉપર રાજ કરી ગયા હો, યવન. એ તો ધર્મ વિરોધી વિશેષ. અને એ રાજાઓ બધા ધર્મના વિરોધી અધર્મી રાજાઓ યવનના. અચિંત્યાનંદ બ્રહ્મચારી કહે છે અભયસિંહ, મહાપદ્મ પછી જે રાજા થયા જેટલા, એમાં કોઈક ધર્મી થયા ને કોઈક અધર્મી, કોઈક ધર્મી અને કોઈક અધર્મી. કોઈક ઉદ્ધવજીના શિષ્ય થયા, કોઈક ઉદ્ધવજીના શિષ્યના પણ શિષ્ય થયા. અને ઉદ્ધવજી તો બદ્રિકાશ્રમમાં રહ્યા, તો ત્યાં પણ ઉદ્ધવજી પોતાનું જ્ઞાન ભૂલાઈ ન જાય એટલા માટે ત્યાં પણ સત્સંગ કરાવતા. લ્યો, ક્યાં? બદ્રિકાશ્રમમાં.
બદ્રિકાશ્રમમાં કલાપ ગામ છે, ત્યાંના તનુ ઋષિ ને દલ્લુરાયજી આ બધાને જ્ઞાન આપ્યું ઉદ્ધવજીએ. એમ કરતા કરતા કલિયુગના 4700 વર્ષ વ્યતીત થઈ ગયા. કેટલા? 4700 વર્ષ. અતિ ઘોર કળિયુગ વ્યાપ્યો, અસુરે મળી અધર્મ સ્થાપ્યો. વેદ માર્ગને તો વિદાર્યો, વામ માર્ગને વિસ્તાર્યો. ગુરુ રૂપે થયા દૈત્ય આવી, તેણે પાપ નિરીત ચલાવી. કળિયુગના 4700 વર્ષ ત્યાં સુધી ઉદ્ધવજીને થોડો થોડો ધર્મ ટકાવ્યો કળિયુગમાં. પણ પછી ઉદ્ધવજી રહી ગયા બદ્રિકાશ્રમમાં, એટલે પછી ઘોર કળિયુગ વ્યાપ્યો આ પૃથ્વી ઉપર. વેદ માર્ગ તો કાઢી નાખ્યો, વામ માર્ગનો પ્રચાર થયો ખૂબ. દૈત્યો હતા એ જ રાજા થઈ ગયા અને પાપની રીત ચલાવી. અને કેટલાક રાજાઓ હતા એ અધર્મી ગુરુઓના શિષ્ય થયા. કાંઈ દયા બયા મળે નહીં, કાંઈ ગુરુઓ બધા ઊંધો ઉપદેશ આપે. એમાં પછી પ્રજા પીડાય. કરે પાપીઓ પાપ અપાર, થયો ભૂમિ ઉપર બહુ ભાર. વારે વારે પડે દુષ્કાળ, વેદ શેષ વદનથી નીકળે ઝાડ. પાપીઓ બહુ પ્રકારનું પાપ કર્મ કરે છે. હે વારે વારે દુષ્કાળ પડે છે. શેષ નારાયણના મુખમાંથી અગ્નિની ઝાડ નીકળે ક્યારેક, એમાં કેટલું નુકસાન થઈ જાય. વારે વારે ભૂમિકંપ એટલે ભૂકંપ થાય છે. હે પૃથ્વી ઉપરની પ્રજા બહુ પીડાય છે. આપસમાં કુસંપ વધ્યો બહુ. સગા સંબંધીમાં એકબીજાનો વિરોધ, આવું બધું બહુ વધ્યું. અરે પૃથ્વી આકુળ વ્યાકુળ થઈ ગઈ. આટલું બધું અધર્મ પાપ વધી ગયું, મારે થકી કેમ સહન થાય. દુઃખી થયેલી પૃથ્વી મરીચ્યાદિક મુનિ પાસે ગયેલી છે, ઋષિ મુનિઓ પાસે, ઇન્દ્ર પાસે, બ્રહ્મા પાસે, વાસુદેવ પાસે. એ બધા આગળ જઈ અને પોકાર કર્યો કે કાંઈક ધર્મની રક્ષા કરો. એ બધા કે અમારાથી અત્યારે કાંઈ થાય એમ નથી, તો બદ્રિકાશ્રમમાં જાઓ, ત્યાં નરનારાયણ ભગવાનને વિનંતી કરો તો તમારું કંઈક દુઃખ દૂર થાય. અમે પણ ત્યાં આવશું, તમારી મદદ કરીશું. પણ અત્યારે બદ્રિકાશ્રમમાં જવાની જરૂર છે. એ તારું પૃથ્વીને કે દુઃખ દૂર કરશે બધું જ. પછી પૃથ્વી ગઈ છે વિશાળામાં, એટલે બદ્રિકાશ્રમમાં. નર અને નારાયણ ભગવાનને વંદન કર્યા છે અને પૃથ્વીએ પોકાર કર્યો છે, કોઈક રક્ષા કરો, ભૂમિની રક્ષા કરો. ગદગદ કંઠ થઈને બહુ સ્તુતિ કરી. નર અને નારાયણ ભગવાન તો ધ્યાનમાં હતા, ધ્યાનમાં બેઠા હતા, અને પૃથ્વીએ પોકાર કરેલો છે દુઃખ દૂર કરવા માટે. પૃથ્વી કહે પરમેશ્વર, સ્વજને સ્વર એ સ્વજને સ્વર. ભારત વર્ષ ભૂપાડ, હરિવર કષ્ટ હરો. સાંભળી લ્યો મુજ સંકટ, અતિ વિકટ અતિ વિકટ. દુઃખ હર દીના દયાળ,
હરિવર કષ્ટ હરો. પૃથ્વી કહે છે, હે પરમેશ્વર, કઈ કષ્ટ દૂર કરો અમારું. હો, વિનંતી સાંભળો, આપ દીન દયાળ છો. અસુરો પૃથ્વી ઉપર બહુ જન્મ્યા છે. દુર્જનો બધા દુષ્ટ લોકો ગુરુ થઈ અને ગામો ગામ અધર્મનો પ્રચાર કરે છે, વેદની નિંદા કરે છે, કૌલમતનું સમર્થન કરે છે. કેટલો મારાથી આ પાપનો ભાર સહન થાય ગયો. હરિવર કષ્ટ હરો. વળી એ લોકો બધા એવી વાતો કરે છે કે આત્મા અને પરમાત્મા એક જ છે, કે ના બીજું કાંઈ નથી. કે એવો ઉપદેશ આપે છે એ તો એક પરમાત્મા છે, એમાંથી કે જીવ અલગ પડ્યા છે. જેમ ઓલા વેલ્ડિંગ વાળા વેલ્ડિંગ કરે કેવા તણખામ થાય પછી ઉલાઈ જાય ને, એમ પરમાત્મામાંથી આ બધા જીવ ઈશ્વર અલગ પડ્યા છે ને મરી જાય એટલે પાછા એમ ભળી જાય કે લ્યો. એટલે પાપ કે પુણ્ય નામની વસ્તુ કઈ છે નહીં. સ્વર્ગ કે નરક એ કઈ નથી. આવા કલિયુગના ગુરુઓ આવો ઉપદેશ કરે છે, લોકો પાસેથી ધન હરે છે, વ્યભિચાર જેવા પાપ કર્મ કરે છે. જ્ઞાન વૈરાગ્ય તો મરી ગયા છે. આવો ભ્રષ્ટ થયા નર નાર, હરિવર કષ્ટ હરો. નરનારીજનો ભ્રષ્ટ થયા છે બધા. વૈરાગી હતા બધા ઘરબારી થઈ ગયા, ત્યાગી હતા બધા વ્યસની થઈ ગયા. ભાંગ, ગાંજો, અફીણ એ મોજ કરે છે બધા. સમજ્યા ને? શિષ્યોનું ધન લૂંટીને લાજ શરમ કોઈને કઈ છે નહીં. નરનારી જનો પણ બધા નાસ્તિક થયેલા છે. પાપ બહુ પ્રસર્યું છે. બ્રાહ્મણો પણ પોતાની દીકરીઓને વેચે છે, મદ્ય અને માંસનો આહાર કરે છે. ન્યાય કરે નહીં નરપતિ, અધર્મી અતિ એ અધર્મી અતિ એ. બ્રાહ્મણ સંત પીડાય, હરિવર કષ્ટ હરો. ન કરે પ્રજા તણું રક્ષણ, કરે ભક્ષણ એ કરે ભક્ષણ એ. ખેતર ને વાડ ખાય, હરિવર કષ્ટ હરો. પૃથ્વી કહે છે, નરનારાયણ ભગવાનને રાજાઓ કોઈ ન્યાય કરતા નથી, કારણ કે બધા ધર્મી છે. બ્રાહ્મણ અને સંત બહુ પીડાય છે. રાજા છે પ્રજાનું રક્ષણ નથી કરતા પણ ભક્ષણ કરે છે. એ ખેતર ને વાડ ને લોકોનું પચાવી જાય બધું ને. અરે રાજા માથે રહીને ખાતર પડાવે છે, એટલે પૈસા વાળા હોય ને એને ત્યાં લૂંટાવે. લો એનો ભાગ અમુક રાજાને થાય. અરે મહારાજના વખતે અમદાવાદમાં સુબો હતો, તમે નામ બધા સાંભળ્યું હશે. સ્વામિનારાયણના સત્સંગથી દ્વેષી હતો. શું કામ દ્વેષી હતો કહો તો તમે? રાજા દ્વેષી શું કામ હતો? બીજા માણસો ગુનામાં આવે, સમજ્યા ને, પછી એના ઉપર દંડ નાખે. એટલા રૂપિયા દેવો તો જેલમાંથી છોડાવીએ, તો જેલમાં પઈ જાય અને રૂપિયા દેવા પડે કે નથી આપણે છોડાવવા માટે? આજે દેવા પડતા હશે. ઘણા રૂપિયા દઈ દો તો તરત જ છૂટી જાય. બસ રૂપિયા બધાને મેળ પડી જાય. હાલો, અમદાવાદનો સુબો સ્વામિનારાયણના સત્સંગી ઉપર એટલે ખીજાતો કે સ્વામિનારાયણનો સત્સંગી કોઈ દી રાજના ગુનામાં ના આવે. લ્યો, કોઈ દી હારા પકડાય નહીં, બીજા બધા પકડાય. કાંક ને કાંક એવા ધંધા કરે, પકડાઈ જાય. રાજા પૈસા લે. સ્વામિનારાયણના સત્સંગી પાસે તો કોઈ દી પૈસો જ ન જડે રાજાને, એટલે એને વધારે ખાર હતા. સમજા ને, કે મારા કોઈ દી પકડાતા નથી, લોકો કોઈ દી ગુનામાં નથી આવતા. કે લ્યો,
એને કારણે નારાજ હતો. જોકે પોતે વામ માર્ગી હતો. રાજાઓ પણ વેશ્યાઓ રાખે છે, રાણીઓને કાઢી મૂકે છે. આવું બધું પાપ હો. રાજ બીજક રહ્યું નથી, અઘભાજન પાપનું સ્થાન થઈ ગયા. રાજ રજવાડા પણ પાપના સ્થાન. વૈશ્ય લોકો વિશ્વાસઘાત કરે છે, કપટ કરે છે. વેપારમાં કોઈ કંઈક થાપણ માટે વસ્તુ રાખવા આપેલી હોય ને તો પછી એને ઓળવી જાય છે. લ્યો નથી દેતા, પાછી આજે નથી હાલતું, રૂપિયા લીધા પછી ખબર નથી ગયેલો, શું કરો, નીથરામ થઈ ગયા મારા, સમજ્યા ને, દે નહીં. પછી આ ધર્મ. શુદ્ર છે, 3 વર્ણની સેવા નથી કરતા એવી એને કુમતી આવી ગયેલી છે. ચોરીનો ધંધો કરે છે. વચમાં નતું હાલ્યું ચોરીનું કેટલું બધું, હમણાં થોડુંક ઓછું થઈ ગયું. અમુક જ્ઞાતિવાળા ચોરીનો જ ધંધો કરે. લ્યો તો 4 વર્ણ ધર્મ ચૂકી ગયા છે અને અધર્મ વિસ્તર્યો છે વિશ્વની અંદર. પૃથ્વી કહે છે, પ્રભુ આપ તો પ્રણત જન પાડ છો અને દુઃખ ટાળનારા છો. શ્રી કૃષ્ણ પરમાત્મા જ્યારે આવ્યા ત્યારે પૃથ્વીનો ભાર તો હર્યો હતો, પણ પાછો રહી ગયો કેટલો, એમાંથી પાછા જન્મી ચૂક્યા બધા. અત્યારે બહુ ભાર વધી ગયો છે પાપનો. શેષ નારાયણ થી સહન નથી થતો. પૃથ્વી દેવી કે કેને કહું મારું કષ્ટ, ક્યાં જાઉં અને હવે શું કરું. અને તમારા વિના નંદાળ દેવને કે કોઈ મારી સહાયતા કરે એમ નથી, કંઈક દિલમાં ધારણ કરો. એમ પૃથ્વી રુદન સુણી પૃથ્વી તણું, દુઃખનું ઘણું એ દુઃખનું ઘણું એ. ડોલિયા 10 દિગપાડ હરિવર કષ્ટ હરો. સાગર સાતે ઉછળ્યા ગિરિયો ચડ્યા એ ગિરિયો ચડ્યા એ. ખડભડ્યા 7 પાતાડ હરિવર કષ્ટ હરો. પૃથ્વી દેવીનું રુદન સાંભળીને 10 દિગ્પાલો ડોલી ગયા છે. 7 સાગર ઉછળ્યા, ગિરનાર જેવા પર્વતો પણ ડોલી ગયા, ખડભડી ગયા. 7 પાતાળ ખડભડી ગયા. રવિ શશીના રથ અટકિયા, વાયુ વટકિયા એ વાયુ વટકિયા એ. અટકિયા દેવ વિમાન હરિવર કષ્ટ હરો. સૂર્યચંદ્રના રથ અટકી ગયા. પૃથ્વીનું દુઃખ સાંભળીને, એની સ્તુતિ સાંભળીને. વાયુ વટકિયા, વાયુ વટકી ગયા. લ્યો આકાશમાં દેવતાઓના વિમાન પણ અટકી ગયા. ધૂર્ત જટીનું ધ્યાન પણ છૂટી ગયું. મહાદેવજી સતત ધ્યાનમાં રહે છે ને, પૃથ્વીનું દુઃખ સાંભળીને મહાદેવજીનું ધ્યાન છૂટ્યું. ડર લાગી ગયો બધાને. જાણ્યું જે જગત પ્રલય થાશે, તે થકી દિશે છે એ તે થકી દિશે છે એ. સુર નર સર્વ ઉદાસ હરિવર કષ્ટ હરો. નરનારાયણ ભગવાન તો ધ્યાનમાં જ બેઠા ભાઈ. આ ગડબડ થઈ ગઈ બધી આખી. એ દેવતાઓ ને વિમાન અટકી ગયા ને મહાદેવજીનું ધ્યાન ઉડી ગયું, છટકી ગયું ને
આટલું બધું થઈ ગયું ને, હવે નરનારાયણ ભગવાન જાગ્યા કે એવું શું થઈ ગયું? અને કાંઈ નહીં, શાંતિથી ધ્યાન કર્યો બદ્રિકાશ્રમ બેઠા બેઠા. જાગ્યા નરનારાયણ સુકૃપા યતન એ જગપતિ જગત નિવાસ. નરનારાયણ ભગવાન જાગ્યા છે. વિપત્તિ પૃથ્વી તણી સુણી લીધી, નારાયણે સદ્ય સુશાંત કીધી. સુણાવી સદવાક્ય સુધા સમાના, દીધું ભલું નિર્ભય વાક્ય દાના. નરનારાયણ ભગવાન એવા મધુર વચનો સંભળાવી અને પૃથ્વીને આશ્વાસન આપ્યું છે કે અમે કંઈ કરશું તમારું દુઃખ દૂર કરવા માટે, થોડીક ધીરજ રાખો. અને તે દરમિયાન 88,000 મહર્ષિઓ ત્યાં કને આવ્યા છે. બે ભાઈ એટલે નર અને નારાયણને વંદન કરેલા છે. બધા ઋષિ મુનિઓ ત્યાં બેઠા. ધર્મ અને ભક્તિ એ પણ આવ્યા અહીંયા કને. એમાં ધર્મદેવનો દેહ બહુ દુર્બળ છે, કારણ કે અધર્મ વ્યાપી ગયો. એ શરીરમાં નાડીઓ બધી ઉઘાડી દેખાય, માંસ ને લોહી તો ઉકી ગયું હતું, ખાલી ચામડીથી મઢેલું હતું. આવી એની પરિસ્થિતિ હતી. ભક્તિ દિશે તેથી દિલે ઉદાસી. ભક્તિ દેવીને પણ ઘણી બધી ઉદાસીનતા છે. નારાયણે પૂછ મુનિ જનોને, ક્યાંથી પધાર્યા મુજને કહો ને. મુનિ કહે ભારત વર્ષમાંથી, આવ્યા ફરીને બહુ તીર્થ ત્યાંથી. આ કથા આપણી બહુ પ્રસિદ્ધ છે. ભારતમાંથી એ તીર્થો ફરીને આવ્યા છીએ. નરનાળ દેવના ચરણમાં વંદન થાય તો તીર્થયાત્રાનું ફળ મળે. આપણા ભક્તો બધા જાય ને, એ ગમે તે ફર્યા છેલ્લે ભુજમાં નરનાળ દેવને પગે લાગે એટલે યાત્રા વિરામ થાય, સફળ થાય. એમ ઋષિ મુનિઓ ક્યાંય ફરીને આવીએ છીએ. ભગવાન કે મારી જનતા સુખી તો છે ને. ઋષિ મુનિઓ કે આ બધા રૂ એરાથી શું સુખી હોય ગયેલો? સ્વયં પૃથ્વી જ રડે બિચારી. કહ્યા જેવી વાત નથી. ઋષિ મુનિઓ પછી વાત કરી અધર્મની બહુ. બધે તીર્થોને મલિન કરી નાખ્યા. એટલો કડી કાળ વ્યાપ્યો છે. પાખંડ મત ને એમ જ્યાં જુઓ ત્યાં. અરે લોકોને ખબર નથી આ દીકરી છે કે બેન છે કે આવું બધું થઈ ગયું છે. અને હવે તો કેટલાક તો વધુ પાપ કેમ થાય એમ મંડ્યા કે કેવા એવી વાતો નથી કે. ધર્મદેવ કે છે સાચી વાત છે. ઋષિ મુનિઓ કહે છે એનો દુર્બળ દેહ એટલા માટે છે. ધર્મદેવ કે સાચી વાત છે, બધું આવું જ છે. બોલ્યા સુણીને બદરીશ નાથ, સુણો મુનિ સૌ વૃષભક્તિ સાથ. કર્યો ધરાએ અતિશે વિલાપ, સહી શકે કેમ બિચારી પાપ. બદ્રીશનાથ બોલ્યા હો નરનારાયણ ભગવાન કે હે મુનિઓ, ધર્મ ભક્તિ તમે બધા જ. પૃથ્વી દેવી બહુ રડ્યા છે, પાપ વધ્યું છે, એનાથી સહન થતું નથી. કળિયુગ બહુ વધી ગયો છે, અતિશય. કળિયુગ અતિ દુષ્ટ કષ્ટકારી, સુધર્મ માર્ગ હણ્યો મળી મુરારી સુરારી. સહી નથી શકતી જ ભૂમિ ભાર, રુદન કરે અકળાઈને અપાર. इति श्री बिहारी लालजी आचार्य विरचिते हरिलीलामृते चतुर्थकलस्य चिंत्यानंद वर्णींद्र अभयसेन्द्र सम्मादे मरीच्यादि मुनि बद्रिकाश्रमे मिलन पृथ्वी विलाप करण नामा सप्तमो अध्याय. सहजानंद स्वामी महाराजनी जय.
સ્વામિનારાયણ હરે. વર્ણિ કહે નૃપ સાંભળો, વળી કહું વિશાળાની વાત. દુર્વાસાએ સાપિયા મુનિ તે કહું સાક્ષાત. નારાયણ મુનિ ઉચરે વાત, મરીચ્યાદિ સુણે સાક્ષાત. થયા વાતમાં સૌલે લીના, ધર્મ ભક્તિ એ વાત આધીના. નારાયણ ભગવાને વાત કરી હો એ મરીચ્યાદિક બધા ઋષિઓને. પછી વાત સાંભળવા માટે બધા સ્થિર થયા છે. શરીરની બધાને શુદ્ધિ ભૂલાઈ ગઈ. એમાં વળી કૈલાસમાંથી દુર્વાસા આવ્યા. રુદ્રનો અંશ, ક્રોધનું તો ઘર કહેવાય. આવીને વાંહે ઉભા રહ્યા. પાછળના દરવાજેથી આવીને વાંહે ઊભું અંધારામાં જાય. આપણે કેમ ખબર પડે કોઈક માણ આવ્યો? બોલો, પાછળ ઊભા ઊભા વાટ જોઈ. મને કંઈક બોલાવે, મને કોઈક આગળ બોલાવે. 24 થી 25 મિનિટ સુધી વાત જોઈ પણ કોઈ બોલાવે નહીં. કારણ કે આ લોકો તો શરીરનું ભાન ભૂલી ગયા હતા. ભગવાનની વાત સાંભળતા સાંભળતા એવા મશગુલ બની ગયા હતા કે શરીરનું એને કોઈને ભાન જ નહોતું. પછી દુર્વાસાએ પોતે મનમાં નક્કી કરી નાખ્યું કે આ લોકો મારું જાણી જોઈને અપમાન કરેલું છે. ક્યારેક કોઈક બાબત હોય ને નક્કી માની ન લેવું કે આ મસે, એમ તપાસ કરવી, પૂછા કરી લેવી. હા, ઊંધું થઈ પડેલું ક્યારેક માની લેવાથી. અમને એમ કે તમે આમ અરે કર્યું હશે, વાત તો કરો, કમસે કમ અંતર્યામી થોડા છો. ઘણી વાર ઊંધું થઈ જાય ને ઊંધું બફાઈ જાય જેમને તેમ. એટલે કોઈ વાત હોય ને, અથવા તો બે પ્રકારની વાત હોય ને, તો એક જણું કહી જાય તો માની ન રહ્યું મોટા વડીલે. કોઈ દી સત્ય ન માનવી. હાવ ખોટી ખોટી વાત ઘણી વાર હોય છે. આમ બીજી વ્યક્તિ હોય એને પણ પૂછા તો કરવી. ઘણી વાર એકની વાત સાચી મનાઈ અને પ્રોબ્લેમ ઘણા બધા થઈ જતા હોય છે આપણા સત્સંગમાં પણ ઘણી વાર. એટલે બહુ ધ્યાન રાખવાનું. બેની વાત કમસે કમ પૂછી લેવું. હાલો, એક જણો કહી ગયો અને સાચું માનવું નહીં. દુર્વાસા હારા માની લીધું કે આ લોકો જાણી જોઈને મારું અપમાન કર્યું છે. પછી તો દુર્વાસા વાટ ઘણી જોઈ પણ કોઈ બોલાવ્યા નહીં. એટલે ક્રોધ ચડ્યો. પછી તો ભ્રકુટી મની ભમવા, આંખ્યું લાલચોળ થઈ ગઈ. ક્રોધે થરથર ધ્રુજે શરીર, જાણે ઉછળે સાગર નીર. રોમ રોમ લાલચોળ થઈ ગયા દુર્વાસા. જાણે આખા જગતનો વિનાશ કરી નાખશે. હાથ ઊંચો કર્યો હોય કામ. તમે સાંભળો સર્વે મુનિજન, તમને તપ અને વિદ્યાનો ગર્વ છે. આજે ધર્મ પણ અધર્મે થઈ ગયા છે. ક્યારનો ઊભો હું મારી પૂછા કરતા નથી કે લ્યો વાહે, ક્યારનો ઊભો હું મારી તમે પૂછા નથી કરતા. તમને બધાને અભિમાન આવ્યું છે કે હો તેણે કારે મારું અપમાન કર્યું છે. તમે આજ દિવસ સુધી જ્યાં ને ત્યાં તમે સન્માન પામો છો ને, આજ પછી મારું અપમાન કરવાથી તમને કેવી થાય, શું થાય છે, કેવી ખબર પડે છે. તો જ્યાં ને ત્યાં અપમાન પામશો. શાસ્ત્રની મર્યાદાનું તમે ઉલ્લંઘન કરેલું છે. દુર્વાસા કે મોટા પુરુષ આવે એનું સન્માન કરવું જોઈએ અને તમે કરતા નથી.